હેલો મિત્રો, કેમ છો? દરેક મિત્રોને મારા નમસ્કાર. તો આજે આપણે આવી ગયા છીએ જુનાગઢની અંદર. તો આ કુંડ જે પાણી વહેતું તમને દેખાઈ રહી છે, તો એ છે દામોકુંડ નરસિંહ મહેતાનું. તો આ નરસિંહ મહેતાનો જે દામોદર કુંડ જે કહેવાય છે, એ કુંડ છે. અહીં 24 કલાક પાણી શરૂ હોય છે અને તેમાં સ્નાન પણ કરવાનું હોય છે મિત્રો. તો ચાલો આજે જુનાગઢનો સફર આપણે કરાવીએ છીએ તમને. તો આ ડુંગર પર્વત જે છે જુનાગઢની અંદર ગરવોગઢ ગિરનાર છે. તો ચાલો મિત્રો, આજે આપણે માહિતી મેળવવાની છે જુનાગઢની અંદર આવેલું ઉપરકોટ. તો જુનાગઢની અંદર આવેલું ઉપરકોટની માહિતી તમને બતાવશું કે ઉપરકોટની અંદર જે નવગણ હતા એનું કેવી રીતે તેનો મહેલ હતો. જો કે અત્યારે મહેલ તો નથી, પણ રા ખેંગાર અને રાણક દેવડી જે રહેતા હતા એ જગ્યા હતી ઉપરકોટની અંદર. તો મિત્રો, આજે તમને અમે બતાવીએ છે. ચાલો ઉપરકોટમાં જઈએ. તો મિત્રો, આ રહ્યો મિત્ર ઉપરકોટનો પહેલો દરવાજો, જે રાજાશાહી હતા ખેંગાર ત્યાં વખતનો આ દરવાજો છે. ત્યાંથી એન્ટર થતા જો આ મંદિર જે છે, આ મેન ગેટ છે ઉપરકોટની અંદર. અને ત્યાં દેવી દેવતાઓ પણ હતા. આ રાજાનો મહેલ છે, આમાં સૈનિકો પણ રહેતા. આ છે હનુમાનજી દાદા, જ્યાં ઉપરકોટની અંદર પણ છે, જ્યાં જાતા જ આવે છે. અને હવે મિત્રો તમને બતાવીશું, આ જે વાવ છે એને લશ્કરી વાવ કહેવામાં આવે છે મિત્રો. લશ્કરી વાવ એટલા માટે આને કહેવામાં આવે છે કારણ કે આ વાવ અવળી બધી મોટી બધી છે કે તેની અંદર 3000 સૈનિકો જે હતા એ 3000 સૈનિકો અંદર છુપાઈ જતા. જે બહુ ખૂબ જ ગુફા ટાઈપની છે, ઊંડામાં ઊંડી ગુફા છે, જે ઉપરકોટની અંદર આવેલી છે. એકવાર તમે મિત્રો જરૂર ને જરૂર જુનાગઢની અંદર આવજો અને આ લશ્કરી વાવની મુલાકાત પણ તમે લેજો. હજી આગળ પણ હું તમને બતાવું છું કે આ લશ્કરી વાવ આખરમાં છે કેવી, હું તમને બતાવું છું. તો ચાલો મિત્રો, તમને વિગતવાર કહેતો જાઉં અને ઉપરકોટની પણ તમને માહિતી હું આપતો જાઉં કે આ લશ્કરી વાવ કેવી છે. આ લશ્કરી વાવ છે. આ લશ્કરી વાવની અંદર આપણે અડધે પોગ્યા છે. તો આ લશ્કરી વાવની અંદર 3000 સૈનિકો છુપાઈને રહેતા હોય. જ્યારે કોઈ યુદ્ધ આક્રમણ કરવા આવે ત્યારે સૈનિકો બીજા જતા રહે, એટલે આમાંથી છુપાયેલા સૈનિકો હોય એ ડાયરેક્ટ સીધું અટેક કરી નાખવામાં આવે છે મિત્રો. તો આ લશ્કરી વાવ અહીંયા સુધી એનો શેડો આવી ગયો છે. જોલા ભાઈ ઊભા છે ત્યાંથી એનો એન્ટર એટલે કે અંદર જવાનો દરવાજો. જો આટલી ઊંચી છે ઉપરથી. હું અત્યારે હાવ નીચે વાવની અંદર આવી ગયેલો છું. અને આ વાવનું મેન માથું એટલે કે એનું જે પૂર્ણ થાય, તો આ વાવ અહીંયા પૂર્ણ થાય. આ આટલી ઊંડી છે. જો તમને દેખાય છે અંદર પાણી નથી અંદર, પણ આ જો થોડું તળિયું દેખાય છે કબૂતરને હાવ નીચે, તો એ એમના વાવ પૂરી થાય. હવે મિત્રો તમે અંદાજ તમારી રીતમાં લગાવો કે આ વાવ કવડી હશે. અને આની અંદર 3000 તો નહીં, પણ મારા ખ્યાલ પ્રમાણે આની અંદર ખૂબ જ વધારે સૈનિકો છુપાઈ શકતા હોય છે. તો હવે મિત્રો આપણે થોડાક પ્રકૃતિની અંદર આનંદ પણ માણી લઈએ કે ઉપરકોટની અંદર પ્રકૃતિ પણ ખૂબ જ મસ્ત. ના વૃક્ષો છે, ફૂલો છે, ઘણી બધી વસ્તુ જોવાલાયક પણ ઉપરકોટની અંદર છે. જો કે પહેલાં આવું કંઈ વસ્તુ હતી નહીં, પણ આજે ઉપરકોટની અંદર એનું રેનોવેશન કરી નાખ્યું છે, એટલે બહુ સરસ કામ થઈ ગયું. આ ઉપરકોટની અંદર તોપ આવેલી છે, જેમાં મોટામાં મોટી તોપ દેખાય છે એ રાજાશાહી વખતની હજી તોપ એવી ને એવી છે. અને આ નાની નાની તોપ પણ અહીંયા મૂકવામાં આવેલી છે. જ્યારે યુદ્ધ આક્રમણ કરવામાં આવતું ત્યારે આ તોપના કારણે તેની આક્રમણ કરતા મિત્રો. જો આ તમે નજારો જોવો, એકવાર તમે ઉપરકોટ આવો અને તમારું મન ફ્રેશ થાય, સુકૂન ન મળે તો મને કહેજો. કુછ નહીં દેખા તો કુછ નહીં દેખા, કહેતા હે ને કે ઉપરકોટ નહીં ગયા તો કચ્ચ નહીં. અને આ જે અહીંયા દેખાશે જોલા ભાઈ છે અમારા એક મિત્ર છે અરવિંદભાઈ કરીને. તો આ જે તમને દેખાય છે વાવ ટાઈપ, તો આને નવઘણ કૂવો કહેવામાં આવે છે. શું? નવઘણ કૂવો. જે રાજાના પુત્ર જે હતા, એક દીકરો હતો, એનું નામ હતું નવઘણ કૂવો. એનું નવઘણ નામ હતું અને ત્યારથી એ નવઘણ કૂવોનું નામ પાડી દીધું. હવે તમને નવઘણ કૂવો કેટલો ઊંડો છે એ તમને બતાવો. આ ઉપરથી જુઓ મિત્રો, તમારી નજર નહીં પોગે
પણ ખૂબ જ ઊંડો છે. હું સાથે સાથે પ્રકૃતિનો પણ આનંદ પણ લેતો જાઉં છું અને તમે પણ પ્રકૃતિનો આનંદ પણ લેતા જજો. જો કે ઉપરકોટની અંદર જોવાલાયક સ્થળ બહુ જ ખૂબ જ મસ્ત છે મિત્રો. અમારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આ નવઘણ કૂવો જે અંદરની અંદર હું જાઉં છું. જો કે અંદર પાણી છે પણ ત્યાં સુધી પણ પહોંચી શકાય છે, પગથિયા છે અને વ્યવસ્થિત છે. હવે અમે બે ભાઈ અંદર જઈએ છીએ. અમારા મિત્ર છે અરવિંદભાઈ. અમે બંને ભાઈઓ જોવા ગયા હતા નવઘણ કૂવાની અંદર. ક્યારેક સમય મળે તો ક્યારેક નહીં, પણ સમય લઈ અને તમે પ્લીઝ જુનાગઢની અંદર આવો. ગુજરાતમાં આવેલું જુનાગઢ છે. બહુ ખૂબ જ પ્રતિષ્ઠિત. જો આ કબૂતરોને બેસવાની જગ્યાઓ છે. આ નવઘણ કૂવાની અંદર જ છે. જો આ પણ કૂવો ખૂબ જ બહુ મોટો પણ છે. જોઈ શકો છો. જો આ મિત્ર પાણી દેખાય છે આ કૂવાની અંદર. આ પાણી જે અંદર રહેતા નવઘણ કૂવાની અંદર વ્યક્તિઓ, માણસો, જે રાજાશાહીનું આખું દળ, એક નગર હતું, એ નગરનો આ વસવાટ થતો એનું પાણી પૂરું પાડતામાં ખૂબ જ મોટું. જો આ તમને ગોખા દેખાય છે ને ભોંયરા જે કૂવો, એ પણ નાવથી જવાની એની સીડીઓ છે. એ સીડીઓથી કે નીચે સુધી જવાય. પણ જો કે હું હાવ નીચે ગયો નહોતો, કારણ કે મને મજા ન આવતી, એટલે પછી ઉપરથી મેં શૂટ કરી લીધું છે મિત્રો. તો હવે હું નવઘણ કૂવાની બહાર નીકળી ગયો અને આ થોડાક પક્ષીઓ હતા તો એની સાથે મેં મજા મસ્તી કરી અને જોતો અને નિહાળતો હતો મિત્રો. તો આવી રીતે નવઘણ કૂવો ઉપરકોટની અંદર આવેલો છે. વાવ પણ આવેલી છે. ખૂબ જ જોવાલાયક સ્થળો પણ મસ્ત મસ્ત જુનાગઢની અંદર આવેલા છે. તો મિત્રો તમે પ્લીઝ એકવાર જુનાગઢ આવજો અને ઉપરકોટની અંદર તમે મુલાકાત લેજો. આ હજી હું કૂવાની અંદર જ છું. નવઘણ કૂવો જે છે એની અંદર આ પાણી જુઓ. અત્યારે પાણી જો કે સારું નથી મિત્રો. ચાલો મિત્રો.